કાંઈક ઓલું વધાવવાનું એવું કાંઈક ન હોય એમ ન હોય. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં રહેશો. જય માતાજી. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક કેવું છે? સ્વાગત છે. બોલો બોલો. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બોલો. બોલાઈ ગયું. બોલો હાલો. મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત. ભાઈ મારા મમ્મી ઇન્ટ્રો બનાવ્યો છે આજ, કેવો છે એ કોમેન્ટમાં કરી દેજો. અને આજે હે ને ભાઈ એક શું કહેવાય, અમારા બેન કારના ઉત્યાર કરતા મેં કારના એને ખમાડી રાખ્યા છે ફ્રીજ હાટુથી. ફ્રીજનું ઓપનિંગ કરવાનું છે આજે, મોડું થઈ ગયું ને એટલે અમે નહોતું. હા જે મેં ના પાડી દીધી, કહેતી હતી કે વિચાર કરી નાખીએ, પણ મેં ના પાડી દીધી. હવે વિચાર કરવું જ નથી મૂકું, કારણ કે મારું કામમાં તો વાર લગાડી દીધી, તારા કામમાં હું વાર લગાડી દઈ. હવે એમાં એમ છે તો અહીંયા મેં એવો પ્લાન કર્યો છે, ફ્રીજ રૂમમાં તો નથી જ મૂકવું, એટલી જગ્યામાં તો અહીંયા આવી જાય ને તો એટલે આમ થઈ જાય. તો અહીંયા પણ જગ્યાનું થોડુંક કહેવાય છે. પહેલાં હે ને ફ્રીજને ખોલી નાખી છીએ, ખોખામાંથી બહાર કાઢી નાખી છીએ, અને માપ લઈ કે ના કેવી રીતે થાય એડજસ્ટ કરીએ, હામશે કે નહીં હામે, પછી જોઈએ આપણે કેમ થાય. હાલો કે એનું ઓપનિંગ કરી નાખીએ. તો ભાઈ હું છે ને મારા મમ્મીને હે ને જૂના ઘરે બહુ કહેતો હતો, મમ્મી આપણે ફ્રીજ લઈ લઈ, મમ્મી આપણે ફ્રીજ લઈ લઈ. તે કે હમણાં એ કે આપણે ફેર નથી, હમણાં એ કે ફેર નથી, એમ કરીને મેં ઘણી વખત કીધું છે. પછી આમ ટૂંકમાં ના કીધું, મેં તો આપણે અહીંયા એક ફ્રીજ લઈ હતી કે અહીંયા કે બટાઈ કે જગ્યા નથી થાય મૂકવાનું ને એવું બધું હરખું જાવ એને છારા કોરી કે બધું જાવ એને પીડ્યું, નવા ઘરે લેવું કે ફાઇનલી તે નવા ઘરે લઈએ લીધું. હાલો ખોલો હાલો. સવિતા ફોનમાં જ પીડી રહે, તું ફોનમાં જ પીડી રહે ને, ફોન ઘુમેડી જા. इसमें हाइड एंड सीक खेल सकते हैं. લાલા કરતા તો ખોખું મોટું છે. इसको आपके मुंह पे कैमरा करो. मेरे जितना होता है उतना. अब मोढ़ानी स्किन खराब थी रहा उसड़ी नहीं. ऐसा लिस्ट पे पापा सोच दी है वो आई. આ શું સોટી જામ अंगा એ થઈ ગયું ઓપનિંગ અમારા નવા ફ્રીજ નું ફાઇનલી. ऊपर आपली दा. આ પીયુપી આફળી ગયું. તરાવ કરી નાખો. હા મારો નવો ફ્રીજ. હજી ઉપર ઘણું છે. मस्त लग रहा. કેસા હે? मम्मी ऊपर आपली. ઉપર આફળી ગયું. તરાવ કરવું દો ને. તરાવ કરીને કાઢી લો. चलो ખોલો, ઓપન કરો. સાઈડ લો કરવાનું હોય પછી ખોલવાનું હોય. ફાઇનલી તો ભાઈ આ છે આપણું ફ્રીજ, અને ફ્રીજનું ઓપનિંગ કરી નાખ્યું છે. હવે હે ને નક્કી કર્યું છે કે એને રૂમમાં નથી રાખવાનું. મેં મમ્મીને કીધું હતું કે મમ્મી રૂમમાં ન હોય. મમ્મી એમ કે કિચનમાં જગ્યા નથી, રસોડામાં, એ કે આ જગ્યાએ ઊભું કરી દઈ. રીંગણા બટેટા આમાં ન મૂકવાના હોય. હવે લ્યો આ બધી अब तो हम सब इसमें, मैं भी इसमें रहूंगी. લે એટલે પછી મમ્મી હામી જાય એમ છે એટલે ના જ મૂક દે હો ને. થોડીક જગ્યાનું આમ તેમ છે પણ ટૂંકમાં હામી જાય. હું તમને બતાવવાનું. એવું લાગે કે નડે છે તો પાછો બદલી કર નાખ. હા એ તો ફરી જાય તરત. એટલે રૂમ કરતા ને રોડામાં જ રખાય. જગ્યાનો થોડોક અભાવ થાય એવડા મોટા ઘરમાં, પણ કઈ ઓલું કે નહીં, ચાલો જઈ ક્યાંય નહીં. ગમે મેચ ની થઈ આવશે કે નહીં. ફાઇનલી તો એને કિચનમાં ફ્રીજ એને હમાડી દીધું છે. હમણાં એમ નહોતું તોય જુઓ તમે, જો આ રીતનું કર્યું છે. અને બોર્ડ એની જગ્યાએ મસ્ત રીતનું ખૂણામાં આવી ગયું છે, અને ફ્રીજ આ રીતનું. હવે જરીક પ્લાન લેવામાં મકાનમાં થોડોક મારે મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા હે ને એટલે સુધી રાખ્યું હોત ને એટલું તો એટલી જગ્યામાં ફ્રીજ મસ્ત હમાઈ જાત, કાંઈ ઘટે નહીં એ રીતે. હવે અહીંયા જગ્યા છે પણ ના પાછો દરવાજો છે એટલે પેક કરાય ને એવી રીતે, પણ અહીંયા મસ્ત રીતે હમાઈ ગયું છે. અહીંયા એટલી જગ્યા રહી છે,
એટલે અહીંયા આવી રીતે ટૂંકમાં બહુ વાંધો આવે એવું નથી. રેડી છે ને? રેડી. મારે રસોડામાં બહુ ના હોય, તમારી બેન રસોડામાં આમ તો તે એટલી જગ્યામાં રાંધવાનું હોય, આ કાંઈ નડે નહીં આપણને. નડે હોય તો રૂમમાં અહીંથી આમ ફેરવી દરવાજો આમ દરવાજો ખોલો બેન લોક છે. મારેલો હોય, લોક છે. એટલે હું આમ દરવાજો ખુલી જાય નીકળી હાંકડ પડે અમાર બેન લાવ્યા નહીં કે નીકળો હાકડ પડે. એમને એવડું મોટું ઘર મેં તમને હાકર પડવા મને. પણ એમની એક તો રહોડું ઘર મોટું છે પણ રહોડું તો નાનું છે એમાં મોટું તો બર ફ્રીજ લેવું આવડું જ ફ્રીજ હોય. એ નાનું લાવો તો એટલી સાઈઝ તો થોડી ઘણી એટલી હોય જ તે ને એમ. ની બહારનું ખોલ તો આગળ તમને દેખાય. કયું બાણું? હા એ ખોલ તો. कैसा लोग होता है इसका? ખોલ એમ ન હોય. લોક આમ ચાલો. અહીંયા હું એટલું તો બાણું તીરા તમે હું ખોલું ખુલ્લું રાખીને તમે વટશો એમ કે? એમની વારે ઘડી આમ કે આપણે આમ કે ખોલીને કરતા હોય તો ઓલા અહીંયા તું ઊભો થાય ઈ તો વાટે ઊભા રહીને કે ફ્રીજ બેન કરે પછી એમાં તે હું આ રસ્તો છે આ વાતું કેવી કરી નાખે બામ છો લુગડા ધોવા હાથ હાવ બેકાર ભંગાર જેવી. એમ નહીં જાણે તો અહીંયા રાખીને જાણે ફોર વ્હીલ વટવાઈ હોય કે ઓલો ઊભો રહે. ફ્રીજ છે. બહુ મસ્ત ફ્રીજ છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના ફ્રીજ હતા, એમાં અમે આ પસંદ કર્યું. મસ્ત છે. ઉપર ખાવાનું બહુ મસ્ત છે. રેડી. હાલો ને પછી તો એવું લાગે છે અમે જતા કે જીગાનો ઓલો અભાવ થાય તો એક પાછો રૂમમાં ફેરવી લેવું. હવે અમારી બેને છે ને કંકુ અને ચોખા ને એવું બધું લઈ લીધું છે અને હવે છે ને સાઈનલો કરવાનો છે. હાલો કોણ સાઈનલો કરે છે બેમાંથી? સોતા. હાલો બે થી કરી નાખો. હાલો હું સાઈન લાગત દઉં આ ચોખા ઓલા આ એમ કરી નાખો. હાલો ક્યાં કરું હાલો ભાઈ હે ને આવી રીતે મસ્ત મને સાઈનલાનું એનું મુહૂર્ત થાય છે. મારા બેન મિની વ્લોગ બનાવે છે. લો સજ્જા છે સાઈનલા મસ્ત મજાના આમ દ્વારા કેટા ઉતર્યા અહીંયા. ઈ તો ઉતરે પછી પૂહી નાખવાનું થોડું થઈ જાય પછી પહેલા ના તો કઈ ચોખાનું બધું એવું પછી બધાને સાઈનલા સોફા ની સોટા લો. આમ કાંઈક ઓલું વધાવવાનું એવું કાંઈક ન હોય? એ એમ ન હોય એવું કાંઈક ન હોય. હા એમ ઓકે લો હો ગયા. કંકુ તો કેટલું પાક કરે આમ તો ને હાથ ધોઈ ને લેસન લો કરતો. ઓકે 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 હાલો હવે કોણ ટાપ પાડે? લે હું પિન નાખી દઉં તો ભાઈ હે ને હવે ફ્રીજની પિન નાખી દઈ છીએ. એ હાલ ચલો હાલો કોણ ટાપ પાડે? હું પાડું બે ચીન પાડો. હાલો મમ્મી ટાપ તમે પાડો. હાલો હાલો ને હાલો હાલો હું પણ આ બટેટા કોલ કરું તેમ શરૂ કરી દો. એલા કઈ ડાબ છે? ના એને તો પડખે ઓલો એ લખેલો હે ને જય પડખે. ગણપતિ દાદા હાલો રેડી આ છે આવ્યો હા ઘડી કેમ હમણાં ખોલતી નહીં. આ જો હાથે નથી સાંડલો કર. બારીશ આવી આમ તો હેઠે કોકને એમ લાગે વરસાદ આવ્યો. બે મોટર ને નવરાવે છે ટાંકો ભરાઈ ગયો આખો અને હું સપલા વગરનો ઓલા દાદરી લાવ્યો. એ દાદરામાં બોલી જા સામ સોટા કાળા ભૂમર માઇન માથે. જો ચોમાસાની જેમ અમારે ઘરે પાણી પડે છે જો ચોમા હોય આ કેટલો બધો તડકો છે જો એમાં એવું હતું ટાંકો ભરાઈ ગયો અને આ પગ જો ઓ હે હાસુ લાલ થઈ ગયા. લાલ સોળો બળે કેવાડો. અમારો ઓલો દાદરો છે ને બ્લેક પથ્થર છે જો ઓલો ઈ ટાંકો જેવો સલકેડો ને સીધો ચપ્પલ વિનાનો આમ સીધો ધોડીને ગયો તી જો પગ લાલ થઈ ગયો. આ જો આ એટલે બધા મોટર તો મેં હેઠે હેઠે બેન કરી દીધી પણ નળી એકેય ટાંકામાંથી મેં કીધું પાણી સૂઈ જાય એમ. ગાય ગામમાં બહાર કાઢવા જો ને તે સપલા વિના બળે પીલાય. લાગે કે આમ બધાને ભૂલાઈ જાય સવારમાં એ ઊભા થી નાની ઉપર હાલી જાવ ને સમસોટા બોલી જાય. આ પથ્થર છે ને આ બહુ જ સગે સવારમાં ચપ્પલ વિના નાના ઉપર આવેલા હોય ને ભાઈ ફ્રીજનું ઓપનિંગ કરતા ત્યાં વચ્ચે મોટર શરૂ છે ટાંકો ભરવાનો ને એવું બધું. હાલો ફ્રીજ ખોલો. વિરમ એ બાજુ જાઉં. હાલો ખોલો. યા લાઈટ થઈ લાઈટ તો થાય જ ને. ટાઢું ને કેમ નહીં થયું? એ કે તરત થઈ જાય. હાલ ઉપરલું ખાલી એમાં ટાટું છે. ખોલ. શું હા એલા આમાં તો બી છે લાલજીભાઈ નિશા કોટડા લાલજીભાઈ નિશા બીજાના ઘણા નો હોય એટલે બિલ મારેલા હોય. સરસ છે
ચેક કરી છે કેટલી વખતમાં ઠંડી થાય કેટલો ટાઈમ લાગે ચેક કરવા માટે એને 2 બોટલ ભરું છું એક નીચેના ઓલા મૂકું ને એક ઉપરના ફ્રીઝરમાં મૂકું એટલે કેટલા ટાઈમમાં ખાંગડો જામે છે એ આપણે ચેક કરવાનું અહીંયા જો અમારે એને અરવિંદભાઈ ઓલામાં એને કુતરી વિયાની છે ને ગલુડા હે મસ્ત જો કાંઈ ઘટે નહીં જો અને અમારા ગોરધનભાઈ ને દૂધ લઈને આવ્યા થાય અત્યારે દૂધ પાયું છે કેવા મસ્ત છે જો હવે વાગી ગયો છે અત્યારે એક અને એમ તે બે ગયા છે ભાઈ જમવામાં છે ને ભાઈ સવારની તીખારી બનાવી હતી અને બટેટાનું શાક બનાવેલું છે અને ભાઈ કેરીની સિઝનમાં કેરી ન હોય ને એવું બકે જ નહીં કેરી છે આ બધા છે ને જમવા બે ગયા છે અત્યારે બબલા છે હાલો બધા તો જમી લઈ તો ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે હવા 2 વાગી ગયા છે અને અમારે છે ને મારે સવિતાબેન અને રેખાને હાલીને જવાનું છે ઠેઠ ખદર પર અહીંથી થાય છે 65 કિલોમીટર અંદાજે થતું હશે અહીંથી ઠેઠ ને આ લીધે અલંગ પાસે આવ્યું તો હાલીને જવાનું છે પગપાળા તો નીકળવાનું છે એનો વ્લોગ છે ને નેક્સ્ટ વ્લોગ આવશે તો આ વિડીયોને કરી છે અને એ વ્લોગમાં એને બહુ મજા આવશે અમે મારા કાકા દાદાને ઘણા બધા જાય છે હાલીને તો બધા વિડીયોમાં હું તમને બતાવ્યું તો મજા આવશે વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી બિના રહેજો એમાં અને આ વિડીયોને કરી છે એન્ડ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા મળીએ છે નવા વિડીયોમાં નવા જોશે નવા ઉમંગ ત્યાં સુધી બધાને બાય બાય અને ઓલો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાય બાય